જય માતાજી મિત્રો. તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો આજે હું તમારા માટે હેરસ્ટાઈલનું ઓપ્શન કેવી રીતે લાવી શકીએ ફરીથી. તો ઘણા મિત્રોને હેરસ્ટાઈલનું ઓપ્શન નથી આવતું, તો એના માટે આપણે આ વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં તમે તમારું હેરસ્ટાઈલનું ઓપ્શન ઇન્સ્ટાગ્રામમાંથી લઈ શકો છો. તો વિડીયોમાં તમે ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને ચેનલમાં ન હોય તો ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરી આપણે નવો વિડીયો નાખ્યું તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે. તો આપણે એનો રિપોર્ટ મારવાનો છે અત્યારે. તો રિપોર્ટ કઈ રીતે મારવાનો છે તે તમે વિડીયોમાં જોજો. તો હવે તમે વિડીયો જોઈ લો. તો સૌથી પહેલાં તમારે વયું જવાનું છે તમારા ઇન્સ્ટાગ્રામમાં જઈને તમારે જોવાનું છે યુઆર સ્ટોરીમાં. પછી એક તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આપણે સિલેક્ટ કરી લીધો છે ને આ 3 ટપકા લીધા. તો આમાં આપણે હેરસ્ટાઈલનું ઓપ્શન નથી આવતું, તો આનો તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એટલું કર્યા પછી તમારે થોડુંક બહાર આવી જવાનું છે. અને હા, તમારે એ પણ જોઈ લેવાનું છે તમારું ઇન્સ્ટાગ્રામ અપડેટ છે કે નથી, અને ન હોય તો તમારે અપડેટ કરી નાખવાનું છે. મારું ઇન્સ્ટાગ્રામ તો અપડેટ જ છે, જસ્ટ તમને કેવા કર્યું છે. તો આપણું અપડેટ જ છે, તો આપણે ઓપન કરી લઈશું. પછી તમારે બહાર આવીને અહીંયા આપણે આઈડીમાં જવાનું છે. પછી ઉપર 3 લીટા હશે, એમાં ક્લિક કરી દો. પછી અહીંયા નીચે થોડુંક આવવાનું છે, તમારે થોડું સ્ક્રોલ કરીને. પછી નીચે અહીંયા લખેલું છે હેલ્પમાં, તો તમે એમાં ક્લિક કરી નાખો. પછી અહીંયા રિપોર્ટ અ પ્રોબ્લેમમાં દબાવી દો. રિપોર્ટ અ પ્રોબ્લેમ વિધાઉટ ચેકિંગમાં ક્લિક કરી નાખો. પછી તમારે ઇન્સર્ટ કન્ટિન્યુમાં ક્લિક કરી દો. પછી જેવું હું લખું છું એવી જ રીતે તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, તમારે કોપી કરી લેવાનું છે. પછી તમે જે સ્ક્રીનશોટ લીધો હતો એ સ્ક્રીનશોટ પણ અહીંયા અપલોડ કરવાનો રહેશે, અને પછી તમારે અહીંયા સેન્ડ કરી દેવાનું છે. પછી 24 કલાકની અંદર તમારે હેરસ્ટાઈલનું ઓપ્શન આવી જશે, અને ન આવે તો મને કોમેન્ટ કરી દેજો. તો આપણે જોઈ લઈએ છીએ અત્યારે કે આપણું હેરસ્ટાઈલનું ઓપ્શન આવી ગયું છે કે નથી આવ્યું. તો હજી આપણું હેરસ્ટાઈલનું ઓપ્શન નથી આવ્યું. ક્યારેક 24 કલાક પણ લાગી શકે છે, ક્યારેક તરત પણ આવી જાય છે. તો હા, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.